હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે 63 વારનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું, એ પણ એક સારા એવા લોકેશનની અંદર. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સામે તમે જે બિલ્ડિંગ જુઓ છો ને એ કૃતિ ઉનેલા 150 ફૂટ પર રહેલું બિલ્ડિંગ છે અને એમની એક્ઝેક્ટ પાછળની સાઈડ આ મકાન આવેલું છે. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આ પહેલાં આગળનો મેઇન એરિયા, ત્યાં તમને એક કોમન વોશરૂમ મળી જશે. પાણી માટેની ફૂલ સુવિધા રહેવાની છે. 300 ફૂટનો પાણીનો બોર મળી જશે અને મેઇન ડોર રહેવાનો છે આગળ, એટલે તમે અહીંયા કાર બાઇક પણ પાર્ક કરી શકો છો. હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું, બરાબર. અને ફૂલ્લી રિનોવેટેડ મકાન છે, બરાબર, મેન્ટેન કરેલું. આ રહેવાનો છે એમનો હોલ અને કિચન, જે બંને કમ્બાઈન રહેવાનું છે. પહેલાં તો તમે જોઈ શકો છો હોલની અંદર તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે, ગેસ લાઇન મળી જશે. આ સાઈડ તમે દિવાલમાં જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને નીચેની સાઈડ પણ તમને સરસ એવી ટાઇલ્સ જોવા મળી જશે. અહીંયા તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો, સોફાનું સેટઅપ કરી શકો છો અને આગળની સાઈડ અહીંયા રહેશે લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને એક બિગ પ્લેટફોર્મ મળી જશે. સામેની સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. તો કિચનની અંદર પણ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, બરાબર. અને કિચનની આગળ પણ એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જવાનું છે. એટલે ફ્રેન્ડ્સ, આ લિવિંગ રૂમ અને કિચન જે બંને કમ્બાઈન રહેવાના છે. આ રહેવાનો છે ફર્સ્ટ બેડરૂમ. એમાં તમને અટેચ વોશરૂમ મળી જશે અને વોશ એરિયા પણ મળી જશે. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કલર તમને બધા જમાં સેમ રહેવાનો છે, લેડીઝનો ફેવરિટ કલર. આ રહેવાનો છે અટેચનો વોશ એરિયા, તેમાં પણ તમને સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. સો વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે અને એમાં પણ તમને છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળશે, બરાબર. અત્યારે અહીંયા સામાન રાખેલો છે આ બેડરૂમમાં, પણ આમનો તમે બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો, બરાબર. હવે ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે, જ્યાં તમને આ આગળનું ટેરેસ મળવાનું છે. ત્યાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળશે અને ટેરેસ પરથી કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મકાનનું મળવાનું છે, બરાબર. હવે હું તમને આ ટેરેસથી અંદર આવશું ને એટલે આ પહેલો બેડરૂમ રહેવાનો છે, જેમાં તમને એક અટેચ વોશરૂમ મળી જવાનું છે અને સ્પેસ જોઈ શકો છો તમે, એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. વિન્ડો મળી જશે અને બેડ રાખતા બંને સાઈડ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે એમનું અટેચનું વોશરૂમ, બરાબર. સો વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. આ તો ફ્રેન્ડ્સ તમને ફર્સ્ટ ફ્લોર પરનો પહેલો બેડરૂમ, જ્યાંથી તમે જોઈ શકો છો અહીંયા. અને તમે માસ્ટર બેડરૂમ પણ કહી શકો, બિકોઝ તમને આમાં જો અટેચ એક બાલ્કની અથવા તો બિગ ટેરેસ ગણો તો પણ ચાલે અને અટેચ વોશરૂમ બંને મળી જશે. ત્યાંથી આગળ આવશું ને એટલે તેમની સામે એક બેડરૂમ મળી જશે અને બંને બેડરૂમની વચમાં તમને સ્ટેરકેસ મળી જવાના છે ટેરેસ પર જવા માટેના, અને એમની વચમાં બી તમે જોઈ શકો છો સરસ એવી ટાઇલ્સ અને અહીંયા તમને સ્ટોરેજ રૂમ જોવા મળશે, બરાબર. સો ફ્રેન્ડ્સ, જે ટેરેસ ફર્સ્ટ ફ્લોર પરનો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. આમાં તમને અટેચ બાલ્કની મળવાની છે અને ફ્રેન્ડ્સ, બાલ્કની વ્યૂ તમે જોવાનું ના ભૂલતા, હું તમને હમણાં બતાવી દઉં છું, બરાબર. સ્પિરિચ્યુઅલ વાઇબ આવે ને એવી બાલ્કની રહેવાની છે, બિકોઝ તમે જોઈ શકો છો સામેની સાઈડ તમને મંદિર મળી જશે અને ત્યાં તમે કાર પાર્ક પણ કરી શકો છો, બિકોઝ ત્યાં તમને સોસાયટીનું કાર પાર્કિંગ મળી જવાનું છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, બેડરૂમની અંદર એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સામે તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો, બરાબર. અને ફ્રેન્ડ્સ, 63 વારનું મકાન છે. તમને ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે અને આ રહેવાનું છે ટેરેસ. ત્યાં તમે સ્ટોરેજ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો, એક સ્ટોરેજ સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. આ ટેરેસ રહેવાનું છે. આ બેક સાઈડનો વ્યૂ, ત્યાં તમે આ મંદિર રહેવાનું છે અને ત્યાં તમે કાર પણ પાર્ક કરી શકો છો. સામે કૃતિ ઉનેલા બિલ્ડિંગ છે અને એમની બેક સાઈડમાં આ મકાન છે, બરાબર. હવે મકાનની બધી ડિટેલની વાત કરી દઉં ને, પ્રોપર ડિટેલની, તો 63 વારનું મકાન છે અને 63 લાખ પ્રાઇઝ રાખેલી છે, જે ઓનર દ્વારા પ્રાઇઝ રાખવામાં આવેલી છે અને નેગોશિયેબલ પ્રાઇસ છે. અને લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોક, કૃતિ ઉનેલાની પાછળ, માધવ ગેટની અંદર, રાજકોટમાં આ ફ્લેટ આવેલો છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે, તો ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.